સુખ હોય કે દુઃખ ક્યારેય ગભરાવું નહીં, કારણ કે હિંચકો જેટલો પાછળ જાય છે તેના કરતાં ડબલ સ્પીડે આગળ પણ આવે છે. એટલે જીવનમાં જે પણ બનતું હોય છે એ કુદરતની ગણતરીથી થતું હોય છે, આપણી ગણતરીથી નથી થતું. એટલે આપણને એવું લાગે છે કે આપણે દુઃખી છીએ, પરંતુ તમારા જીવનના જ્યારે દુઃખના દિવસો હોય ત્યારે તમે ભૂતકાળ તરફ 5 કે 10 વર્ષ પાછળ જશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આજે જે તકલીફ છે એના કરતાં પણ ભૂતકાળમાં ખૂબ મોટી તકલીફો ભોગવી ચૂક્યા છીએ. પરંતુ એમાં પણ આપણને દ્વારકાધીશ કુદરતે માર્ગ આપ્યો હતો. એમ આગળ પણ તમારી પ્રગતિને વધારવા માટે ઘણી વખત આ તકલીફો આવતી હોય, કંઈક નવું શીખવા માટે આવતી હોય તો કોને ખબર. એટલે હંમેશા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુનો આભાર માનવો જોઈએ અને એ પરિસ્થિતિને સ્વીકારીને આગળ વધવું જોઈએ. જય દ્વારિકાધીશ.